વલસાડમાં અબ્રામામાં બિલ્ડરોની જોહકમી, કાળઝાળ ગરમીમાં મજૂરો પાસે કરાવાતું કામ. શું તંત્ર માત્ર કાગળ પર જ છે? સમગ્ર ગુજરાતમાં જ્યારે સૂર્યદેવ લાલ જોળકોપ વરસાવી રહ્યા છે, ત્યારે શ્રમિકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા બપોરે 1 થી 4 વાગ્યા સુધી બાંધકામ સાઇટ પર કામ ન કરાવવાનો સ્પષ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ વલસાડના વિકસતા અબ્રામા વિસ્તારમાં આદેશો માત્ર કાગળ પર જ હોય તેમ જણાય છે. અહીંના બિલ્ડરો સરકારના નિયમોને ઘોડીને પી ગયા છે અને ધોમ ધકતા તાપમાં ગરીબ મજૂરો પાસે કાળી મજૂરી કરાવી રહ્યા છે. નિયમોના લીરે લીરા માનવતા નેવે મુકાઈ. અબ્રામા વિસ્તારમાં ચાલી રહેલા અનેક પ્રોજેક્ટ્સ પર બપોરના 1 થી 4ના પ્રતિબંધિત સમયગાળા દરમિયાન મજૂરો સિમેન્ટ અને રેતીના તગારા ઊંચકતા અને સ્લેબ ભરતા નજરે પડ્યા. સરકારી આદેશ: લૂ અને હીટવેવથી બચવા બપોરે વિરામ આપવો ફરજિયાત છે. વાસ્તવિકતા: બિલ્ડરો પોતાના આર્થિક ફાયદાને પ્રોજેક્ટ જલ્દી પૂરો કરવાની લાઈમાં શ્રમિકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. તંત્રની મીઠી નજર કે લાપરવાહી? સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું સ્થાનિક વહીવટી તંત્ર કે શ્રમ વિભાગના અધિકારીઓને દેખાતું નથી? થોડા દિવસે નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવા છતાં કોઈ પણ પ્રકારની તપાસ કે દંડની કાર્યવાહી ન થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. શું બિલ્ડરોની વગ સામે તંત્ર વામણું પુરવાર થયું છે? શું જિલ્લા કલેક્ટર આ મામલે કડક પગલાં લેશે કે પછી કોઈ મજૂરના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે? વલસાડ જિલ્લા કલેક્ટર પાસે હવે જનતા એવી અપેક્ષા રાખી રહ્યું છે કે તેઓ આ મામલે તાત્કાલિક લાલ આંખ કરી અને અબ્રામા સહિતના વિસ્તારોમાં ચાલી રહેલી પ્રવૃત્તિ પર રોક લગાવે. જો તંત્ર હજુ પણ મૌન રહેશે તો બિલ્ડરોની આ મનમાનીમાં મૌન સંમતિ ગણાશે.